सभी हरिभक्तों का हमारी चैनल श्री हरिरस में स्वागत है। ऐसे ही बेहतरीन भक्ति जानकारी के वीडियो के लिए श्री हरिरस को इंस्टाग्राम पर फॉलो या यूट्यूब पर सब्सक्राइब करें। भक्तो जय श्री स्वामीनारायण। नेणाમાં રાખું રે, નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને મારા નેણામાં રાખું, જતન કરીને મારા નેણામાં રાખું। ભક્તો, આજે આપણે એવા એક સ્ત્રી હરિભક્તની વાત સાંભળશું કે જેના જીવનકાળથી અને એમના દર્શનની સ્થિતિથી આપણે ભક્તિ માર્ગમાં ઘણું બળ મળશે અને ભગવાનને કેમ રાજી કરવા એ પણ જાણવા મળશે। ભક્તો, જે હરિભક્તને શ્રીજી મહારાજે લોયાના ત્રીજા વચનામૃતમાં યાદ કર્યા છે એવા સ્ત્રી હરિભક્ત ધરમપુરના કુશળકુંવરબા, એની આજે આપણે વાત કરશું। શ્રીજી મહારાજના 500 પરમહંસોમાંથી એક પરમ ચૈતન્યાનંદ સ્વામી એ વિતરણ કરતા કરતા, ધર્મ ઉપદેશ કરતા કરતા શ્રીજી મહારાજનો દ્રઢ નિશ્ચય કરાવતા વિતરણ કરતા હતા। એ વિતરણ કરતા કરતા પરમ ચૈતન્યાનંદ સ્વામી ધરમપુર પહોંચ્યા। ધરમપુરના મહારાણી કુશળકુંવરબા હતા। એ સંતોનો ખૂબ આદર કરતા, સંતોની ખૂબ સેવા કરતા। એમના ગામમાં જે સંત પધારે એને ઉતારો, ભોજન માટે અનાજ વગેરે સગવડો દરબારમાંથી કરવામાં આવતી। આજે સ્વામી પણ ધરમપુર આવ્યા છે। રાણી પોતાના નિત્ય નિયમ એ પૂર્ણ કરી અને દરરોજ સવારે સંતોના ઉતારે આવે અને સંતોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ અને રાજીપો મેળવે। આજે સવારે રાણી સંતોના દર્શન માટે આવ્યા ત્યારે સંતોમાં એક સંત પરમ ચૈતન્યાનંદ સ્વામી એ પણ જોડે ઉમેરાણા હતા। રાણી દર્શન કરતા કરતા, સૌ સંતોના ચરણ સ્પર્શ કરતા કરતા જ્યારે સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામી 2 ડગલા પાછળ ખસકી ગયા। એટલે રાણીએ કહ્યું કે મહાત્મા, મારો કોઈ અપરાધ છે? ત્યારે સ્વામીએ કહ્યું કે ના રાણીબા, આપનો અપરાધ નથી, પણ આપ દૂરથી જ દર્શન કરી લો। ત્યારે કુશળકુંવરબા કહે છે કે સંતોના ચરણમાં તો 68 તીર્થો રહેલા છે। ત્યારે સ્વામીએ કહ્યું કે આપની વાત સત્ય છે, સંતોના ચરણોમાં 68 તીર્થ રહેલા છે અને એના દર્શનથી એનો ફળ પણ મળે છે। પણ સંતો જે પૃથ્વી ઉપર ચાલ્યા હોય એ પૃથ્વીનો ચરણ સ્પર્શ કરીએ આપણે તો એનો પણ ફળ આપણે 68 તીર્થનો ફળ મળી જાય છે। એટલે સંતો જે ભૂમિ ઉપર વિતરણ કર્યા હોય એ ભૂમિનો સ્પર્શ કરી ને એનું દર્શન કરીએ તો પણ એ જ ફળ મળે છે। ત્યારે કુશળકુંવરબાએ કહ્યું કે સ્વામી, આપ દૂર ખસક્યા એનું કારણ શું? શા માટે સ્પર્શ નથી આપતા? ત્યારે સ્વામીએ કહ્યું કે અમે સ્વામિનારાયણ ભગવાનના સંત છીએ। મારા જેવા 500 પરમહંસો સ્વામિનારાયણ ભગવાન જોડે વિતરણ કરે છે અને અમે સ્ત્રી ધનના ત્યાગી છીએ। અજાણતા પર જો સ્ત્રીનો સ્પર્શ થઈ જાય તો અમારે એક ઉપવાસ કરવો પડે। ત્યારે કુશળકુંવરબાને લાગ્યું કે હો, આજના કળિયુગમાં કેટલા પવિત્ર સંતો કહેવાય। એટલે કુશળકુંવરબાએ પૂછ્યું કે સ્વામીજી, આપે કહ્યું કે અમે સ્વામિનારાયણના શિષ્ય છીએ, તો એ સ્વામિનારાયણ કોણ છે? ત્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામિનારાયણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાન છે અને અત્યારે એ ગઢપુરમાં વિરાજમાન છે। ત્યારે રાણીએ કહ્યું કે સ્વામી, આપ મને સ્વામિનારાયણ ભગવાનની વાતો કરો। ત્યારે સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના અમુક પ્રસંગો એમને સંભળાવ્યા। રાણીને ખૂબ આનંદ થયો, હૃદયમાં શાંતિ થઈ ગઈ। પછી તો દરરોજ પ્રાતકાળ થાય અને રાણી પધારે અને પરમ ચૈતન્યાનંદ સ્વામીના દૂરથી દર્શન કરી અને સ્વામિનારાયણ ભગવાનના મહિમાની, સ્વામિનારાયણ ભગવાનની સામર્થ્યની એ બધી વાતો સાંભળે, ભગવાનના લીલા ચરિત્રો સાંભળે અને કુશળકુંવરબાનો દ્રઢ નિશ્ચય થયો કે સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે। એકવાર એમણે સ્વામીને કહ્યું કે સ્વામી, હું સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ આપું તો એ ધરમપુર પધારે? ત્યારે સ્વામીએ કહ્યું કે એ તો સ્વતંત્ર ભગવાન છે, પણ આપનો હૃદયનો ભાવ સાચો હશે તો ભગવાન સાક્ષાત પોતે ધરમપુર પ્રત્યક્ષ પધારશે। ત્યારે કુશળકુંવરબાએ કમોદ ચોખા એને પોતાના હાથમાં લઈ અને નખથી એક ફોતરો ઉતારી અને અક્ષત, જેમાં કોઈ ક્ષતિ નથી એવા કમોદ ચોખાની થેલી ભરી અને ગઢપુર મોકલી અને સાથે સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ પણ મોકલ્યું કે પ્રભુ, આપ આપના સંતો ભક્તો સાથે ધરમપુર પધારી અને અમારું કલ્યાણ કરો, અમારી ભૂમિને પાવન કરો। ત્યારે સ્વામિનારાયણ ભગવાને કુશળકુંવરબાનો ભાવ જાણી અને વળતો સંદેશો મોકલ્યો કે અમે જ્યારે વડતાલ આવશું ત્યારે ત્યાંથી ધરમપુર અવશ્ય પધારશું।
અને પછી શ્રીજી મહારાજ 500 પરમહંસો, દાદા ખાચરનો પરિવાર આદિ હરિભક્તોને સાથે લઈ અને પ્રભુ વડતાલ પધાર્યા. વડતાલમાં ઉત્સવ સામૈયા કરી અને ત્યાંથી સુરત અને સુરતથી પ્રભુ ધરમપુર પધાર્યા. કુશળ કુંવરબાને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તો સાથે ધરમપુર પધારે છે, એટલે ખૂબ તૈયારીઓ ચાલુ કરી અને ઉત્સવ સામૈયાની બધી તૈયારી કરી અને સ્વામિનારાયણ ભગવાનના સ્વાગત માટેની પણ તૈયારી કરી. પ્રભુ જ્યારે ધરમપુર પધાર્યા ત્યારે કુશળ કુંવરબાએ શ્રીજી મહારાજને સુવર્ણ વસ્ત્ર ધારણ કરાવી અને હાથીની અંબાડી ઉપર વિરાજમાન કર્યા અને ત્રાસ, ઢોલા, નાગરા વગેરે વાજિંદ્રો વગાડી વાજતે ગાજતે શ્રીજી મહારાજની સવારી ધરમપુરમાં આવી અને ત્યાં ધરમપુર પધાર્યા એટલે શ્રીજી મહારાજ માટે અને સંતો ભક્તો, દાદા ખાચરનો પરિવાર એના માટે યથા યોગ્ય ઉતારાઓ કરાવ્યા અને દરરોજ ઉત્સવ સમય ધરમપુરમાં થાય, વિવિધ પકવાનોની રસોઈઓ થાય. શ્રીજી મહારાજે ધરમપુરમાં વસંત પંચમીનો મોટો ઉત્સવ ઉજવ્યો. શ્રીજી મહારાજ 15 દિવસ સુધી ધરમપુર રોકાણા. રોજ કથા વાર્તા થાય, ભગવાનના સ્વરૂપનું સુખ મળે. કુશળ કુંવર તો દ્રઢ નિશ્ચય થઈ ગયો કે મારું કલ્યાણ તો અહીં જ છે. સ્વામિનારાયણ ભગવાન 15 દિવસ રોકાયા અને પછી જ્યારે કુશળ કુંવરબાને લાગ્યું કે હવે ભગવાન જવાની તૈયારી કરે છે, ત્યારે શ્રીજી મહારાજને કહ્યું કે આ ધરમપુરનું રાજ્ય છે એ આપ ચલાવો ને હું તમારી મૂર્તિનું સુખ લઉં, તમારું ભજન કરું. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમે તો અનંત કોટી બ્રહ્માંડના રાજા વિરાજ છીએ. આ બધા બ્રહ્માંડનો રાજ્ય મૂકી અને અમે પૃથ્વી ઉપર આવ્યા છીએ. શા માટે? સંતો ભક્તો સાથે રહી એમના શુભ મનોરથો પૂરા કરવા, એમની વચ્ચે રહી અને વિચરણ કરવું. એના માટે તો અમે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ કે ભક્તોના ભાવ પૂરા થાય. એટલે તમારું રાજ્ય તમે સંભાળો. પણ જોજો કુશળ કુંવરબા, રાજ્યને કોઈ દિવસ હૃદયમાં આવવા ન દેતા. હૃદયમાં તો અમારી મૂર્તિનું અખંડ ચિંતન કરતા રહેજો. અમે દેહના અંતે અમારા ધામમાં આપને લઈ જશું અને ધામનું સુખ આપશું. એમ કહીને મહારાજે જવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે કુશળ કુંવરબા કહે છે કે મહારાજ ઘડીક એક તમે બેસો. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કેમ? તો કે તમારી મૂર્તિને મારે હૃદયમાં ઉતારવી છે. શ્રીજી મહારાજ બેઠા અને કુશળ કુંવરબા એકાગ્ર દ્રષ્ટિથી સ્વામિનારાયણ ભગવાન સામે જોતા રહે અને આંખ બંધ કરી દ્રષ્ટિ પલટાવી ને મૂર્તિને હૃદયમાં ધારતા જાય. એમ કુશળ કુંવરબાએ ઘડીક સુધી ભગવાનનું ધ્યાન કર્યું અને પછી શ્રીજી મહારાજને કીધું કે પ્રભુ આપ દયા કરજો. આવાને આવારે રહેજો મારી આંખલડીમાં પ્રભુ. આવાને આવારે રહેજો મારી આંખલડીમાં તમે. આવાને આવારે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ તમે મારી આંખમાં અને મારા હૃદયમાં આવા ને આવા દર્શન મને અખંડ દેતા રહેજો. પછી શ્રીજી મારે જવાની તૈયારી કરીને એટલે પ્રભુને કહ્યું કે પ્રભુ આપ ધરમપુર માંથી તો જઈ શકશો, પણ મારા હૃદયમાંથી ને મારી આંખમાંથી ક્યારે તમે જઈ શકશો નહીં. ત્યારે ભગવાન પણ ખૂબ રાજી થયા અને કહ્યું કે કુશળ કુંવરબા આમ જ અમારું ધ્યાન કરજો, અમે આપને તેડવા પ્રત્યક્ષ પધારશું. અને શ્રીજી મહારાજ સંતો ભક્તો બધા ધરમપુરથી વિદાય લઈ અને ગઢપુરના માર્ગે નીકળી ગયા. ભક્તો કુશળ કુંવરબા 15 દિવસ સુધી શ્રીજી મહારાજ ધરમપુર રોકાણા. ત્યારે એમના દર્શનનો આનંદ ખૂબ લીધો અને પ્રભુ જ્યારે ધરમપુરથી ગયા પછી 15 દિવસ સુધી કુશળ કુંવરબાએ ભગવાનનું અખંડ ધ્યાન કર્યું. રાજ્ય પોતાના કુંવર વિજય વારી દઈ અને પોતે નિવૃત્ત થઈ અને ભગવાનનું ખૂબ ભજન કર્યું. અને 15 દિવસ પૂરા થયા એટલે આ દેહને મૂકી અને શ્રીજી મહારાજ એમને તેડવા આવ્યા અને ભગવાનના ધામમાં પધાર્યા. ભક્તો દર્શન કરવા તો કુશળ કુંવરબાની જેમ કરવા. સત્સંગમાં મહારાજે એક ઇનામ આપ્યું, જેમાં એક જ ભક્તને કહ્યું. શ્રીજી મહારાજે કહ્યું કે દર્શન કરવા તો કુશળ કુંવરબાની જેમ કરવા. વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું કે જ્યારે અમારા દર્શન કરતા હો ત્યારે આડી અવડી દ્રષ્ટિ કરે એ અમને દીઠો ગમતો નથી. આજુબાજુ ચકલા બિલાડા આવે એની તરફ દ્રષ્ટિ કરે એ પણ અમને ન ગમે. શ્રીજી મહારાજે એમ પણ કહ્યું કે આ વખતે તો અમે સાધુ સ્વરૂપે આવ્યા છીએ, નહીતર આડી અવડી દ્રષ્ટિ કરે ને એ અમને દીઠો ન ગમે, એના ઉપર અમે તાડન કરીએ. વિચાર કરો ભક્તો કે ભગવાનનો કેવો આગ્રહ છે કે જ્યારે ભગવાનના દર્શન કરીએ ને ત્યારે એકાગ્રતાથી ભગવાનના દર્શન કરવા. ભગવાનની મૂર્તિ સામે જોતા રહેવું. જ્યારે એમ થાય કે હવે મટકો મારવો પડશે
ત્યારે પાંપણ ઝુકાવી અને હૃદયમાં ભગવાનની મૂર્તિને ઉતારવી અને ફરી પાછા ભગવાનના દર્શન કરવા. આમ દર્શન કરી અને ભગવાનના સ્વરૂપને હૃદયમાં ઉતારવો તો ભગવાનને કુશળ કુંવર ઉપર જેવા રાજી થયા અને પોતાના ધામનું સુખ આપ્યું, એમાં આપણા ઉપર પણ ભગવાન જરૂર પ્રસન્ન થાય. તો આપણે પણ કુશળ કુંવરબાના જીવન ઉપરથી એ શીખવા મળે કે ભગવાનના દર્શન કેવી રીતે કરવા. તો જ્યારે પણ દર્શન કરવા જઈએ ત્યારે એકાગ્ર ચિત્તે ભગવાન સામે નજર પડાવીને ભગવાનના દર્શન કરવા તો ભગવાનનો વિશેષ રાજીપો મળે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.